હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો, એકદમ હેલ્ધી હશો અને કાયમ હેલ્ધી જ રહેજો અને મસ્ત રહેજો એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ બધા માટે. તો ચલો, મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગવા આવ્યા છે 8:30 અને દૂધ ગરમ કરી લીધું છે. દૂધ મેં વાટકીમાં લઈ લીધું છે અને અહીંયા વઘાર્યા છે મેં ઢોકળા. તો કાલે સાંજે ઢોકળા બનાવ્યા હતા તો આટલા વધ્યા હતા તો અત્યારે મેં વઘારી દીધા છે. તો ઢોકળા છે, ખાખરા છે અને થોડાક મમરા વઘારેલા પડ્યા છે અને મેં પેલા ગાંઠિયા બનાવ્યા હતા ચણાના લોટના પેન્સિલ ગાંઠિયા, તો એ પણ પડ્યા છે. તો ચા સાથે બહુ જ મસ્ત લાગે છે ગાંઠિયા, દૂધ સાથે પણ સારા લાગશે. તો ચલો દૂધ અને નાસ્તો કરી લઈએ અને આગળ કરીએ કન્ટિન્યુ. કપડાં પણ ધોવાના બાકી છે તો કપડાં ધોવા જવું, દૂધ અને નાસ્તો કરી અને પછી કપડાં ધોવું. બહાર કચરો પણ વાળવાનો બાકી છે પણ બહાર તો પવન બહુ જ છે. તો જુઓ, બહાર બહુ જ પવન છે. આજે તો લાઇટનો કાપ હોય એવું લાગે છે. તો સવારની 7 વાગ્યાની લાઇટો પણ જતી રહી છે તો લાઇટે બંધ છે એટલે અંધારું છે, પણ તડકો આવે છે એટલે થોડો પ્રકાશ આવે છે. તો ચલો હવે ચા નાસ્તો કરીએ. રસોઈ બની ગઈ છે, દાળ ભાત શાક રોટલી. તો અહીંયા જુઓ, દાળ ઉકળી ગઈ છે અને વઘાર પણ કરી લીધો છે દાળમાં. શાક પણ બની ગયું છે, ભાત રોટલી. રસોઈ બની ગઈ છે તો જમી લઈએ અને હજુ લાઇટ તો આવી જ નથી તો કપડાં ધોવાના બાકી છે. તો હવે કપડાં ધોવા જાઉં છું થોડી વાર પછી. તો ચલો આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ગાઈસ, જમવાનું જમી લીધું, વાસણ ધોઈ દીધા અને અત્યારે હું બનાવું છું ખાખરા. ખાખરાનો આટો બાંધ્યો છે, સાદા ખાખરા જ બનાવું છું, મીઠાવાળા જ. તો અટામણ પણ લીધું છે. તો ચલો હવે મશીનમાં જ કરવા છે તો ખાખરા કરી દઉં. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે સાંજના વાગવા આવ્યા છે 5:30. તો વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લઉં. અને મેં બનાવ્યા આટલા ખાખરા. તો જુઓ, મસ્ત ખાખરા બન્યા છે. તો આટલા ખાખરા કર્યા. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે સાંજે જમવામાં બનાવું છું કણકીની ગેસ. તો કણકી મેં મૂકી છે કુકરમાં, તો થઈ ગઈ છે. તો કુકર થઈ ગયું છે તો ઠંડુ પડે એટલે ગેસ બનાવી લઉં. અને ખાખરા બનાવ્યા તો આટો થોડો વધારે લાગ્યો તો મેં 5-6 પરોઠા પણ કરી લીધા છે. હજુ તો આ બધું ધોવાનું પણ બાકી છે અને પરોઠા કર્યા આટલા 5-6 જેટલા. તો સવારની રોટલી પણ પડી છે અને સવારનું પડ્યું છે શાક. આમાં છે શાક અને નીચે દાળ છે. તો આટલી દાળ પણ પડી છે. તો ગેસ બનાવી દઉં અને પરોઠા છે અને શાક દાળ છે થોડું તો થઈ જશે. તો ચલો હવે આગળ કરીએ કન્ટિન્યુ. તો ચલો હવે પરોઠા છે એ પણ ડબ્બામાં ભરી લઉં અને આ વાસણ આટલા નીકળ્યા છે તો વાસણ પણ ધોઈ લઉં. હા તો ફ્રેન્ડ્સ, કણકીની ગેસ બની ગઈ છે ગરમ. તો ચલો જમી લઈએ હવે. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું અને સાંજે બનાવી ગેસ. તો કમોદની કણકી આવે છે એની ગેસ હું બનાવું છું તો બહુ જ મસ્ત લાગે છે. ગેસ સાથે ચણા દૂધીનું શાક બહુ જ મસ્ત લાગે છે. પણ આજે તો બધું સવારનું જમવાનું પડ્યું હતું એટલે મેં કશું બનાવી જ નહોતું, ખાલી કમોદની કણકીની ગેસ જ બનાવી. તો બહુ જ મસ્ત લાગી. દહીં નાખીને બનાવું છું તો બહુ જ સરસ લાગે છે. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.